નિશાળમાં એક સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા. બોલો, આ ઘનશ્યામભાઈ લાખાણી બહુ સારો આ જોક્સ બોલે. સાહેબ નિશાળમાં ભણાવતા ભણાવતા હોઈ ગયા. એટલે આપણા ગામડાના છોકરા હોશિયાર હોય ને, એ છોકરાઓ કીધું કે આને જગાલો, આને જગાલો. તો એક છોકરો કે કાંઈ ના જગાડવા, ભલે હું તા આપણે ભણવું મીટ્યો. પણ આ ખરેખર કોરોનાએ કેવું કર્યું ખબર સાહેબ? સાહેબોને અભિમાન હતું આપણે શિક્ષકોને કે અમે ભણાવીએ તો જ પાસ થાય, આ વગર ભણાવે પાસ કરવા પડે. છોકરાઓને હતું ભણીએ તો જ પાસ થાય, છોકરાઓને ચૂક ન ભણીએ તો પાસ તો કરી દે. હમણાં આ છોકરાઓ વાતો કરતા હતા, નાના નાના ટાબરિયા, એ કે હાલો ને કોરોનાને હટાડી દે, કે કેમ તક પરીક્ષા આવે ત્યારે બહાર કાઢશું. શિક્ષક હોઈ ગયા ભણાવતા ભણાવતા. એટલે છોકરા કીધું એ સાહેબ જાગો, એ સાહેબ. પણ સાહેબ તો એટલા ઘસઘસાટ સુઈ ગયેલા. તે એક છોકરો અપલખણો હતો ને, સાહેબના કાનમાં હળી ભરાવી. સાહેબે 2 વાર આમ 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 કર્યું, પછી જાગી ગયા ને ખીજાણા. હો, કોણ છે? બધા કે કોણ છે? હું અમી છીએ. ભણાવવા આવો છો કે હું આવો છો? એ છોકરાઓ, ગુરુજી સામે ન બોલાય. એટલે ગુરુજી જેવા હોય તો ગુરુજી આમ ન બોલાય, હુઈ જાય ને આમ બોલવું કે નહીં. હું બેટા છુઈ નહોતો ગયો, હે હું છુઈ નહોતો. હવે અમે બાળ એમ હુઈ ગયા હતા તોય બેટા હું સુઈ નહોતો ગયો, હું ધ્યાનમાં બેઠો હતો અને હું સ્વર્ગમાં ગયો હતો. ખાલી શરીર જ મારું અહીંયા હતું, હું સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું બાપાને ડાટ્યો હતો. સ્વર્ગમાં જવાની કદાચ નિહાળમાં રહેતા તમને હું વાંધો છે? અરે બેટા, તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા માટે. છોકરાએ કોઈ દી કીધું કે હું સ્વર્ગમાં ગયો હતો. એમાં બન્યું એવું, એકવાર છોકરો હુઈ ગયો અને સાહેબ ખીજાણા, ભણવા આવો છો કે શું આવો છો? છોકરો બોલ્યો સાહેબ હું હુઈ નહોતો ગયો, તો હું સ્વર્ગમાં ગયો તો. ખોટું બોલસ? કોણ હતા ત્યાં? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, અપશરાવું. હા, બીજું શું હતું? ઘણું હતું. તે ત્યાં જઈને શું કીધું? મેં જે ત્યાં જઈને ઇન્દ્ર ભગવાનને પૂછ્યું. શું પૂછ્યું? મારા સાહેબ આવે અહીંયા? શું કીધું એને? એને કીધું ખોટો છે, અહીંયા કોઈ આવ્યું નથી.